જામનગરથી એક ચિંતાજનક અને ચોંકાવનારી વિગતો આવી છે, જ્યાં એક તરફ મહાનગરપાલિકાના મેયર અને સત્તાધીશો સ્વચ્છતાના મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ હાજરી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક ચિતારતો સંકટ ટેકરી વિસ્તારમાં નજરે પડી છે। વોર્ડ નંબર 14 અને 15માં કચરાના ઢગલા વચ્ચે જીવતા નાગરિકોએ વિકાસના દાવો પર સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ અને વિપક્ષી કોર્પોરેટર દ્વારા આજ વિસ્તારમાં મુલાકાત લઈ ગંદકીના દ્રશ્યો જનતાની સામે રજૂ કર્યા છે। તેઓએ આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે અને કાગળ પર સફાઈ બતાવી વાહવાહી લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એનો એવોર્ડ લેવા હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય, કેમ કે આ લોકો જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ જે બિલાડાઓ છે એને ક્યાંક ને ક્યાંક દૂધ પીરવાનો ફાઈનો એવોર્ડ લેવા હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય, કેમ કે આ લોકો જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ